ગુડ મોર્નિંગ. બધાને સ્ક્રીન વિઝિબલ હશે અને મારો અવાજ પણ આવતો હશે. યસ આજે મેમ. આપણે આજે આપણે ગ્રામરમાં આગળ વધીએ છીએ. એક ટોપિક છે સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ. જો આપણે ટેન્સીસ એકચ્યુઅલી સમજ્યા છીએ તો સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ આપણને ડિફિકલ્ટ નહીં લાગે. તો આપણે જયારે ટેન્સીસ શરૂ કર્યા હતા ત્યારે સૌથી પહેલી વસ્તુ આપણે એ સમજ્યા હતા કે આપણે એક સેન્ટેન્સને કઈ રીતે ડિફરન્ટ પાર્ટ્સમાં ડિવાઈડ કરીએ છીએ. રાઈટ, એક સેન્ટેન્સ હોય કોઈ પણ એને તમે જો અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કરી શકો, બરાબર, તો તમને ખબર પડે કે કયો સબ્જેક્ટ છે અને કયો વર્બ. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા એક સેન્ટેન્સ લખું છું, આઈ સ્પીક ઇંગ્લિશ. મેં એક સેન્ટેન્સ અહીંયા લખ્યું છે, આઈ સ્પીક ઇંગ્લિશ. હવે આ સેન્ટેન્સને હું જ્યારે ડિવાઈડ કરું છું મતલબ કે હું એના પાર્ટ્સ જોઉં છું કે ભાઈ કયો પાર્ટ છે એ સબ્જેક્ટ છે, કયો પાર્ટ છે એ ઓબ્જેક્ટ છે, કયો પાર્ટ છે એ વર્બ છે. જો મને આ ખબર પડી જાય તો શું થશે? મને સબ્જેક્ટ અને વર્બનું અગ્રીમેન્ટ સહેલું પડશે. તો આપણે સૌથી પહેલા એ જોઈએ કે સેન્ટેન્સનો પાર્ટ કઈ રીતે પાડશું. તો જે સૌથી પહેલું છે આઈ, રાઈટ, સેકન્ડ આવ્યું છે સ્પીક અને થર્ડ છે ઇંગ્લિશ. આવા 3 ભાગ પડેલા છે, બરાબર. હવે આપણે જે સૌથી પહેલો અક્ષર છે એને શું કહેશું? તો હંમેશા જે ઇંગ્લિશનું કોઈ પણ વાક્ય શરૂ થાય ત્યારે સૌથી પહેલો જે અક્ષર હોય એ હંમેશા સબ્જેક્ટ હોય છે, બરાબર. થોડુંક ઝીણું દેખાશે બટ યુ કેન ઝૂમ ઇટ આઉટ. તો સબ્જેક્ટ હોય છે. પછીનું જે છે સ્પીક, બરાબર. તો હંમેશા ઇંગ્લિશમાં સેકન્ડ વર્ડ સબ્જેક્ટ પછી તરત જ જે આવે એ વર્બ એટલે કે ક્રિયાપદ હોય છે. ઇંગ્લિશનું કોઈ પણ વાક્ય આ જ રીતે શરૂ થાય છે, આની બહાર નથી જતું. ઈધર ઇટ વિલ સ્ટાર્ટ વિથ ધ સબ્જેક્ટ ઓર વિથ ધ વર્બ. હવે જો સબ્જેક્ટ થી શરૂ થતું હોય તો આપણે એને એફર્મેટિવ સેન્ટેન્સીસ કહીએ છીએ, રાઈટ. પણ જો સબ્જેક્ટ થી શરૂ થતું ને વર્બ થી શરૂ થતું હોય તો આપણે એને ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કહીએ છીએ. ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ જો આપણને યાદ હોય તો આ વસ્તુ જલ્દી સમજાય. જે ઇંગ્લિશ છે, હું એમ બોલું છું કે હું ઇંગ્લિશ બોલું છું, તો હું શું બોલું છું? ઇંગ્લિશ. તો શું એવો પ્રશ્ન પૂછું, વોટ, અને મને જે જવાબ મળે એ હંમેશા વાક્યની અંદરનું ઓબ્જેક્ટ હોય છે, બરાબર. તો ઇંગ્લિશનું કોઈ પણ સેન્ટેન્સ છે એ મેઇનલી આ 3 ભાગમાં ડિવાઇડેડ હોય છે, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. ક્લિયર? પેલી વસ્તુ આ ખબર પડી બધાને, હાઉ ઇટ ઇઝ ડિવાઇડેડ. તો સૌથી પહેલા તમે કોઈ પણ સેન્ટેન્સ વાંચો છો તો તમારે એમાંથી આ 3 વસ્તુ અલગ કરતા શીખવાની. વોટ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ, વોટ ઇઝ ધ વર્બ ઓફ ધ સેન્ટેન્સ અને વોટ ઇઝ ધ ઓબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ. સમજાણું? 3 વસ્તુ તમે અલગ પાડી. હવે આપણું ટોપિકનું નામ શું છે? સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ. મતલબ કે સબ્જેક્ટ સાથે વર્બ છે એ અગ્રી થાય છે કે નહીં. હવે એ કઈ રીતે ખબર પડે આપણને કે સબ્જેક્ટ અને વર્બ બે અગ્રી થાય છે કે નહીં? તો તમે નોટ કરજો, આ સેન્ટેન્સને મેં આઈ થી શરૂ કર્યું, એટલા માટે અહીંયા ક્રિયાપદમાં આવ્યું સ્પીક. પણ જો હું આ જ સેન્ટેન્સને શી થી શરૂ કરું, હું અહીંયા બીજું સેન્ટેન્સ લખું છું, આપણે શી ભૂલી જઈએ, આપણે કોઈક પ્લુરલ લઈ લઈએ, વી. એક જ સેન્ટેન્સને હું અલગ અલગ રીતે લખું છું, બરાબર. આપણે તમારામાંથી જ કોઈનું નામ લઈએ, રવીના એન્ડ મિત્તલ speak English. I, she speaks English. બધાની હું ફોન્ટ સાઇઝ થોડીક લાર્જ કરું છું તમને વિઝિબલ રહે એટલા માટે. ઓકે, હવે આજે 3 અલગ અલગ સેન્ટેન્સીસ લખેલા છે અહીંયા, બરાબર. તો તમે અહીંયા નોટ કરો, સબ્જેક્ટ અને વર્બનું અગ્રીમેન્ટ છે કે નથી એ આપણને કઈ રીતે ખબર પડશે. તો જો તમે અહીંયા જોશો કે અહીંયા જે સબ્જેક્ટ આવ્યો વી, બરાબર, તો વી સાથે જે મેં વર્બ મૂકેલું છે ઇટ ઇઝ ઇન ઇટ્સ સિંગ્યુલર ફોર્મ. જો તમને પહેલો રૂલ યાદ હોય, મેં તમને શીખડાવ્યું હતું કે જ્યારે જ્યારે કોઈ પણ સેન્ટેન્સ છે એ આઈ, વી, યુ કે ધે થી શરૂ થાય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે એની સાથે ક્રિયાપદને એના રૂટ ફોર્મમાં યુઝ કરીએ, મતલબ કે મૂળ રૂપમાં યુઝ કરીએ. જો હી, શી, ઇટ કે કોઈ પણનું નામ આવે છે તો આપણે ક્રિયાપદને એસ ઓર ઈ એસ લગાડીએ છીએ,
બરાબર, આ બધાને યાદ હશે. એ સિવાય આપણે હેવ અને હેઝ માટે પણ એક વસ્તુ સમજાતા કે આપણે હેવ ક્યારે યુઝ કરશું અને હેઝ ક્યારે યુઝ કરશું. તો જો આપણે હેવ મૂકતા હોઈએ તો આપણે શું કરશું? આઈ, વી, યુ, ધે આ બધા સાથે આપણે હેવ યુઝ કરશું. આઈ હેવ, વી હેવ, યુ હેવ, ધે હેવ. બરાબર, જ્યારે જ્યારે હી શી ઇટ યુઝ કરતા હશું ત્યારે આપણે હેઝ યુઝ કરશું. હી હેઝ, શી હેઝ, ઇટ હેઝ. અને જેમ સબ્જેક્ટ ચેન્જ થતો જાય એમ આપણે ક્રિયાપદના પણ ફોર્મ્સમાં એના ચેન્જીસ લઈ આવતા હોય છે. જેમ કે અહીંયા મેં શી યુઝ કર્યું છે સબ્જેક્ટ તરીકે, તો મેં ક્રિયાપદને એસ લગાડ્યો છે. શી સ્પીક્સ ઇંગ્લિશ. બરાબર, હવે અહીંયા જે બે વર્ડ લખ્યા છે રવીના એન્ડ મિત્તલ, તો જો એકલું રવીના હોત તો આપણે સ્પીક્સ લખત, પણ અહીંયા રવીના અને મિત્તલ બે વ્યક્તિ છે. બરાબર, તો બે વ્યક્તિ છે એટલે ક્રિયાપદ છે એ એના મૂળ રૂપમાં જ છે. સમજો છો ને બધાય? શું કામ મૂળ રૂપમાં છે? કારણ કે ભલે મેં નામ બે લખ્યા છે પણ ઇટ ઇઝ પ્લુરલ. ધ્યેય રિપ્રેઝન્ટ કરે છે એટલા માટે ક્રિયાપદ છે એ કેવી રીતે આવ્યું? એના મૂળ રૂપમાં આવ્યું. મતલબ કે જેવો સબ્જેક્ટ હોય સિંગ્યુલર કે પ્લુરલ એની સાથે એના જેવું જ વર્બ આવે. ફોર એક્ઝામ્પલ એક આપણે પીડીએફ માં જોઈએ કે નાઉન અને સબ્જેક્ટ બરાબર એ એકબીજા સાથે અગ્રી થવા જોઈએ. જેમ એસ લગાડ્યા તો અહીંયા તમને એક્ઝામ્પલ દેખાતું હશે સિંગ્યુલર નું. ધ ડોગ ચેઝિસ ધ કેટ. તો અહીંયા ડોગ છે એ સિંગ્યુલર છે, તો સિંગ્યુલર સાથે ક્રિયાપદને આપણે એસ લગાડીએ છીએ તો ચેઝિસ બન્યું. પ્લુરલ હોત તો ડોગ ની જગ્યાએ ડોગ્સ કરી નાખ્યું છે, ધ ડોગ્સ. તો અહીંયા ક્રિયાપદ છે એમાંથી એસ છે એ આપણે કાઢી નાખ્યો. તો જો સબ્જેક્ટ પ્લુરલ હોય તો વર્બ છે એ પ્લુરલ નથી આવતું, અને જો સબ્જેક્ટ સિંગ્યુલર હોય તો વર્બ છે એ પ્લુરલ આવે છે. એમ તમને યાદ ન રહીએ તો તમે જે એસ કે ઈએસ વાળો જે રૂલ સમજાતા જ્યારે આપણે ટેન્સીસ સમજવાના શરૂ કર્યા ત્યારે, એ તમને યાદ રહેતું હોય તો પણ તમને જલ્દી સમજાશે કે જ્યારે જ્યારે સબ્જેક્ટ તરીકે આઈ, વી, યુ, ધે હોય ત્યારે આપણે ક્રિયાપદને એના રૂટ ફોર્મમાં યુઝ કરીએ તો ધેટ ઇઝ ધી અગ્રીમેન્ટ ઓફ ધી સબ્જેક્ટ એન્ડ વર્બ. જ્યારે જ્યારે સેન્ટેન્સમાં સબ્જેક્ટ તરીકે હી, શી, ઇટ હોય તો ત્યારે આપણે ત્યાં ક્રિયાપદને એસ ઓર ઈએસ લગાડીએ છીએ. ધેટ ઇઝ ઓલ્સો અગ્રીમેન્ટ ઓફ ધી સબ્જેક્ટ એન્ડ વર્બ. આઈ, વી, યુ, ધે સાથે આપણે હેવ યુઝ કરીએ, હી, શી, ઇટ સાથે આપણે હેઝ યુઝ કરીએ. તો જ્યારે કોઈ બે વ્યક્તિના નામ આવે છે ત્યારે પણ એ રિપ્રેઝન્ટ કોણને કરે છે? ધ્યેયને રિપ્રેઝન્ટ કરે છે. એટલા માટે અહીંયા સબ્જેક્ટમાં આપણે સ્પીક ને એસ નથી લગાડતા, સ્પીક્સ. હવે બીજી વસ્તુ આપણે શું સમજાતા કે જો ક્રિયાપદ છે એ પાસ્ટ ટેન્સમાં હોય તો એને અને સબ્જેક્ટને કઈ લાગે વળગે? તો કે ના. હું અહીંયા શી લખું તો પણ સ્પીક નું સ્પોક જ લખીશ. શી સ્પોક ઇંગ્લિશ. હું રવીના લખું તો રવીના સ્પોક ઇંગ્લિશ. હું રવીના એન્ડ મિત્તલ લખું તો પણ સ્પોક એમનું એમ જ રહે છે. રવીના એન્ડ મિત્તલ સ્પોક ઇંગ્લિશ. આપણે બીજું કોઈ પણ વર્બ લઈ લઈએ, ધે સ્પોક ઇંગ્લિશ, હી સ્પોક ઇંગ્લિશ. મતલબ કે જ્યારે જ્યારે ક્રિયાપદ એના ભૂતકાળમાં હોય તો એ દરેક સબ્જેક્ટ સાથે ભૂતકાળમાં જ આવશે. બરાબર, એને તમે એસ કે ઈએસ કે કઈ લગાડવાનો જે રૂલ છે જેમ પ્રેઝન્ટમાં લાગુ પડતો તો એમ અહીંયા પાસ્ટમાં લાગુ પડતો નથી. સમજાય છે બધાને? આ સિવાય જ્યારે જ્યારે કોઈ ઓક્ઝિલરીઝ આવે, મોડલ ઓક્ઝિલરીઝ કોઈ પણ, તો એ પણ દરેક સબ્જેક્ટ સાથે એમ જ રહેશે. જેમ કે અહીંયા આપણે સ્પોક નું સ્પોક એમ રાખીએ છીએ દરેક સબ્જેક્ટ સાથે. બરાબર, તો સેમ વે જ્યારે પણ કોઈ મોડલ ઓક્ઝિલરી હોય ત્યારે પણ આપણે એમનું એમ જ રાખશું. ફોર એક્ઝામ્પલ હું એક વાક્ય લખું છું જેમ કે I can speak English. તો I સાથે મેં can યુઝ કર્યું તો એને she સાથે યુઝ કરી શકું? હા, she can speak English. ઓકે, he સાથે કરી શકું? હા, he can speak English. ઓકે, રવીના એન્ડ મિત્તલ can speak English. બરાબર છે? તો જ્યારે જ્યારે કોઈ મોડલ ઓક્ઝિલરીઝ આવે, મોડલ ઓક્ઝિલરીઝ મતલબ તમને જે આ કેન મૂક્યું છે, કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, આ બધા શું છે? મોડલ ઓક્ઝિલરીઝ છે. તો એમની સાથે પણ
એ જ્યારે મૂકીએ છીએ ત્યારે દરેક સબ્જેક્ટ સાથે એ કોમનલી અપ્લાય થાય છે. એમાં આપણે કોઈ પણ ચેન્જીસ કરતા નથી. મતલબ કે સબ્જેક્ટ અને વર્બ અકોર્ડિંગ ટુ સબ્જેક્ટ, વર્બમાં જે ચેન્જીસ આવતા હોય એને આપણે સબ્જેક્ટ અને વર્બનું અગ્રીમેન્ટ કહીએ છીએ. રાઈટ? તો ધ વર્બ એન્ડ સબ્જેક્ટ મસ્ટ અગ્રી વિથ વન અનધર ઇન નંબર એન્ડ ઇન નાઉન્સ. તો જેવું નાઉન હોય, જેવું વર્બ હોય અને જે પણ સબ્જેક્ટનો નંબર હોય, નંબર મતલબ એક વચન છે કે બહુવચન છે, એને અકોર્ડિંગ તમે જો વર્તમાન કાળ હશે તો એસઓરીએસ લગાડશો, ભૂતકાળ હશે તો તમે એનું પાસ્ટ ફોર્મ કરશો. જેમ કે તમને સેકન્ડ એક્ઝામ્પલ દેખાતો હશે, ધ ગર્લ ટોક્ડ ટુ મી. તો ગર્લ સિંગ્યુલર છે, ટોક્ડ ભૂતકાળનું રૂપ છે, તો ગર્લ સાથે આપણે ટોક્ડ યુઝ કર્યું. પણ જો આપણે એને પ્લુરલ કરી નાખીએ તો ગર્લમાંથી ગર્લ્સ કરી નાખીએ તો ટોક્ડમાં કઈ ફેર પડે છે? ના. ટોક્ડ રિમેઇન્સ ધ સેમ. મતલબ કે પાસ્ટ ટેન્સનો વર્બ હોય તો એ સિંગ્યુલર કે પ્લુરલ બંને સાથે પાસ્ટમાં જ આવે છે. ક્લિયર? ત્રીજું એક્ઝામ્પલ હેવ હેઝ આવે. તો હેવ હેઝ માટે મેં તમને હમણાં જ કીધું કે જો સિંગ્યુલર હશે હી, શી, ઇટ, તો એની સાથે આપણે હેઝ યુઝ કરીએ છીએ. જો પ્લુરલ હશે આઈ, વી, યુ, ધે, તો આપણે હેવ યુઝ કરીએ છીએ. મતલબ કે આ જે સેન્ટેન્સ છે, ધ ગર્લ હેઝ ટોક્ડ ટુ મી, તો અહીંયા ગર્લ છે એ સિંગ્યુલર છે, એટલા માટે આપણે હેઝ યુઝ કર્યું. પણ બીજું જે સેન્ટેન્સ છે ગર્લ્સ, એમાં ગર્લ્સ પ્લુરલ છે, એટલા માટે આપણે ત્યાં શું યુઝ કરીએ છીએ? હેવ. સમજાય છે? કારણ કે પ્લુરલ થઈ ગયું, બહુવચન થઈ ગયું. તો બહુવચન સાથે હંમેશા હેવ યુઝ થાય, એક વચન સાથે હંમેશા હેઝ યુઝ થાય. એવું જ સેમ ડુ ડઝ નું પણ છે. જ્યારે જ્યારે આઈ, વી, યુ, ધે, આનાથી કોઈ વાક્ય શરૂ થાય તો આપણે એની સાથે ડુ યુઝ કરીએ છીએ. હી, શી, ઇટ સાથે ડઝ યુઝ કરીએ છીએ. તો તમે સિમ્પલ જ્યારે આપણે ટેન્સીસ સમજતા હતા ત્યારે પણ શીખી ગયા છો. મોડલ ઓક્ઝિલરીઝ તમને હમણાં જ મેં વાત કરી તો કેન, કુડ, એમને કોઈ પણ વર્બ હોય કે કોઈ પણ સબ્જેક્ટ હોય, સિંગ્યુલર કે પ્લુરલ, એની સાથે એને કોઈ લેવા દેવા નથી. ગર્લ સાથે પણ કુડ યુઝ કરી શકાય, ગર્લ્સ સાથે પણ કુડ યુઝ કરી શકાય. અને જ્યારે તમે મોડલ ઓક્ઝિલરી મૂકી દો છો એના પછીનું ક્રિયાપદ હંમેશા એના મૂળ રૂપમાં આવે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા સેન્ટેન્સ લખીએ, Ravina could have taken that bag. ઓકે, આવું એક મેં સેન્ટેન્સ લખ્યું, રવીના કુડ હેવ ટેકન ધેટ બેગ. તો હવે હું એક ચેન્જ કરી નાખું છું, ધ ગર્લ્સ કુડ હેવ ટેકન ધેટ બેગ. તો તમે ચેક કરો, અહીંયા સબ્જેક્ટમાં રવીના છે, રાઈટ? કોઈ એક વ્યક્તિનું નામ છે. બીજા વાક્યમાં સેન્ટેન્સમાં પ્લુરલ આપ્યું છે, ધ ગર્લ્સ. તો આ બંને સાથે જ્યારે હું લખું છું ત્યારે કુડમાં કોઈ ચેન્જીસ આવે છે? કુડ ને આપણે બદલીએ છીએ કોઈ પણ રીતે? ના, નથી બદલતા. ઇટ રિમેન્સ ધ સેમ. એમનું એમ જ રહે છે. સાથે સાથે મોડલ ઓક્ઝિલરી પછી હંમેશા જે તે ક્રિયાપદ છે એના મૂળ રૂપમાં આવે. તો હેવ છે એનું મૂળ રૂપ છે કે નહીં? તમને ખબર છે ને, હેવ એ રૂટ ફોર્મ છે, પછી એનું પાસ્ટ ફોર્મ હેડ થાય, પાસ્ટ પાર્ટિસિપલ પણ હેડ થાય. તો હંમેશા મોડલ ઓક્ઝિલરી પછી હું જે પણ ક્રિયાપદ યુઝ કરતી હોય એનું મારે મૂળ રૂપ યુઝ કરવું. એટલા માટે કુડ પછી આપણે અહીંયા હેવ યુઝ કર્યું. અને ટેકન એટલા માટે યુઝ કર્યું કારણ કે એ V3 છે, તો હેવ સાથે આપણે જનરલી V3 યુઝ કરીએ છીએ પરફેક્ટ ટેન્સીસ હોય ત્યારે, રાઈટ? તો સબ્જેક્ટ જે પણ હોય એની સાથે મોડલ ઓક્ઝિલરીઝને કોઈ ફેર પડતો નથી. ઇફ ધ સબ્જેક્ટ ઇઝ સિંગ્યુલર તો પણ એમને એમ યુઝ થાય છે, સબ્જેક્ટ પ્લુરલ હોય તો પણ એ એમના એમ યુઝ થાય છે. તો આ 3 સિમ્પલ રૂલ્સ છે કે જે તમારે યાદ રાખવાના છે સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ માટે. પહેલો રૂલ શું છે? જો સબ્જેક્ટ સિંગ્યુલર હોય તો એની સાથે સિંગ્યુલર વર્બ ક્યારે આવશે? જો સબ્જેક્ટ છે એ કોઈ પણ હોય પણ જો વર્બ પાસ્ટમાં હોય, એટલે કે ક્રિયાપદ છે એ પાસ્ટ ટેન્સમાં હોય, જેમ કે આપણે અહીંયા સેન્ટેન્સ લખ્યું, રવીના સ્પોક ઇંગ્લિશ, તો એ જ્યારે સબ્જેક્ટ બદલાય છે ત્યારે બદલાય છે કે નહીં? અને ત્રીજી વસ્તુ મોડલ ઓક્ઝિલરીને લગતો રૂલ, કે જે પણ મોડલ ઓક્ઝિલરી છે એ જેમ સબ્જેક્ટ બદલાતા જાય એમ એમાં કોઈ ચેન્જીસ આવે છે કે નહીં? આ 3 પોઈન્ટ ઉપર તમારે ધ્યાન દેવાનું છે. તો તમે પેલું શું સમજ્યા કે જ્યારે જ્યારે સબ્જેક્ટ છે એ આઈ, વી, યુ, ધે હોય છે તો આપણે ત્યાં ક્રિયાપદનું રૂટ ફોર્મ યુઝ કરીએ છીએ, એટલે કે મૂળ રૂપ યુઝ કરીએ છીએ. જો સબ્જેક્ટ છે હી, શી, ઇટ કે કોઈનું નામ હોય, એટલે કે સિંગ્યુલર હોય, તો એની સાથે આપણે
એસ ઓર ઈએસ લગાડીએ છીએ, પણ એ ક્યારે? જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય ત્યારે જ. બીજી વસ્તુ આપણે જોઈ હેવ અને હેઝ ની, કે જ્યારે જ્યારે આપણે હેવ યુઝ કરીએ છીએ તો સબ્જેક્ટ તરીકે હંમેશા આઈ, વી, યુ કે ધે હોવા જોઈએ. તો આઈ હેવ, વી હેવ, યુ હેવ, ધે હેવ, અથવા તો પ્લુરલ કોઈ પણ હોય, રવીના એન્ડ મિત્તલ હેવ, તો બે વ્યક્તિ થયા તો આપણે રવીના એન્ડ મિત્તલ હેવ લખ્યું. સિંગ્યુલર હોય કોઈ પણ, હી, શી, ઇટ, તો એની સાથે આપણે પરફેક્ટ પ્રેઝન્ટમાં હેઝ યુઝ કરશું. હી હેઝ, શી હેઝ, ઇટ હેઝ, રવીના હેઝ. બરાબર. તો એક આ વસ્તુ આપણે જોઈ. બીજી વસ્તુ આપણે ચેક કરી કે જો ક્રિયાપદ એના ભૂતકાળમાં હોય, મતલબ કે કોઈ પણ ક્રિયાપદનું પાસ્ટ ફોર્મ હોય, જેમ કે અહીંયા છે they spoke English, તો સ્પોક છે અત્યારે ભૂતકાળમાં છે. બરાબર. તો જ્યારે હું અહીંયા સબ્જેક્ટને ફેરવી નાખું છું, they ની જગ્યાએ હું he લખું છું, તો સ્પોકને કઈ ફેરફાર થાય છે? નથી થતા. શું કામ? ભૂતકાળનું રૂપ છે એ હંમેશા કોઈ પણ સબ્જેક્ટ સાથે, સિંગ્યુલર કે પ્લુરલ સાથે ભૂતકાળમાં જ આવશે. ત્રીજી વસ્તુ આપણે જોઈ મોડલ ઓક્ઝિલરી, મતલબ કે હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ ક્યાં ક્યાં છે? તો ઘણા બધા છે. કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ, વિલ, વુડ, મસ્ટ, ઓટ, ડેર. આ બધા કેવા છે? હેલ્પિંગ વર્બ્સ છે. તો આની સાથે ક્યારેય પણ કોઈ પણ સબ્જેક્ટ આવે તો એમાં કોઈ ફેર નથી પડતો. જેમ કે આઈ સાથે પણ કેન યુઝ કરી શકો, શી સાથે પણ કેન યુઝ કરી શકો, હી કેન. પ્લુરલ હોય રવીના એન્ડ મિત્તલ, તો આ પ્લુરલ થયું, બે વ્યક્તિ થયા, કમ્પાઉન્ડ નાઉન થયું, એની સાથે પણ આપણે કેન યુઝ કર્યું. સિંગ્યુલર હોય રવીના એક જ નામ છે, તો એની સાથે પણ આપણે કુડ યુઝ કરી શકીએ. પ્લુરલ છે ધ ગર્લ્સ, એની સાથે પણ કુડ યુઝ કરી શકો છો. મતલબ કે પાસ્ટ ટેન્સને અને હેલ્પિંગ વર્બ્સને સબ્જેક્ટના સિંગ્યુલર પ્લુરલ સાથે એમાં કોઈ બદલાવ આવતા નથી. રાઈટ. પ્રેઝન્ટ ટેન્સ હોય તો ડેફિનેટલી બદલાવ આવે છે. જો આટલી વસ્તુઓ તમને યાદ રહી જાય તો યુ હેવ અન્ડરસ્ટુડ what is the subject verb agreement. ઓકે, સમજાઈ ગયું બધાને? કોઈને કઈ ક્વેશ્ચન છે? તમે જે ટેન્સીસમાં સમજાતા ને એ જ સેમ આ વસ્તુ છે, કે કયા સબ્જેક્ટ સાથે આપણે કયું વર્બ યુઝ કરીએ છીએ એને આપણે સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ કહેશું. નિર્મલ ને ના સમજાણું. નિર્મલ, શું પ્રશ્ન છે મને પૂછ. ઓકે, સમજાઈ ગયું છે. વેરી ગુડ. કોઈ ક્વેશ્ચન નથી?